ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યોગ. શ્રી ભગવાન બોલ્યા, ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો, અંતઃકરણ સંપૂર્ણપણે નિર્મળ હોવું, તત્વજ્ઞાનને અર્થે ધ્યાનયોગમાં નિરંતર દઢ સ્થિતિ હોવી, સાત્વિક દાન કરવું, ઇન્દ્રિયો પોતાના વશમાં રાખવી, ભગવાન, દેવતા અને વડીલોની પૂજા કરવી, તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું, વેદશાસ્ત્રોનું પઠન પાઠન કરવું અને ભગવાનના નામ તેમજ ગુણોની કીર્તન કરવું, સર્વ ધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રજૂભાવ રહેવો, મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવું, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર કરનાર ઉપર ક્યારેય પણ ક્રોધ ન કરવો, કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ, અંતઃકરણની ઉપરતિ એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈની નિંદા આદિ ન કરવા, સર્વભૂત પ્રાણીઓ પર કસાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષય સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરણમાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન કરવી, તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્ય શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું. આ સઘળા, હે ભારત, દૈવી સંપાદને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાત, આ સઘળા આસુરી સંપાદને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાય છે. તું દૈવી સંપદાને લઈને જન્મ્યો છે, માટે હે પાંડવ, તું શોક કરમાં. હે પાર્થ, આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના છે, એક દૈવી પ્રકૃતિનો અને બીજો અસુરી પ્રકૃતિનો. એમાંથી દૈવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું, પણ હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસે સાંભળ. આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેયને નથી જાણતા, માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી, કે નથી શ્રેષ્ઠ આચરણ હોતું, કે નથી સત્ય ભાષણ પણ હોતું. આસુરી પ્રકૃતિના માણસો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું છે, સાવ અસત્ય અને ઈશ્વર વિનાના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી જ ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ તેનું કારણ છે. એ કામ સિવાય બીજું શું છે? આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના, મંદ બુદ્ધિના, સૌને અપકાર કરનારા, ક્રૂરકર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે. દંભ, માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને, અજ્ઞાતને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે, તથા તેઓ મૃત્યુ પ્રત્યન રહેલી અસંખ્ય ચેતનાઓનો આશરો લેનાર, વિષયોને ભોગવવામાં તત્પર રહેનાર અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે. આશાઓના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે. તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથ પાર પાડીશ, મારી પાસે આટલું ધન છે, હજી પણ આ થઈ જશે, પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ. હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું, હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું. હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ,
અને મોજ મજા કરીશ. આમ અજ્ઞાતને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિત ચિત્ત તથા મોહરૂપી ઝાડથી વીંટળાયેલા તેમજ વિષય ભોગમાં રચ્યા પચરા રહેનાર આસુરીજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે. એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે. અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા, એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેનારા મુજ અંતર્યામીનો જ દ્વેષ કરે છે. એ દ્વેષ કરનાર પાપાચારી અને કુકર્મી નરાધમોને હું આ સંસારમાં વારંવાર આસુરી યોનિમાં જ નાખું છું. હે કૌંતેય, એ મૂર્ખો મને પામ્યા વિના જ જન્મો જન્મ સુધી આસુરી યોનિને પામે છે. આથી એનાથી ઘણી નીચ ગતિને પામે છે, એટલે કે ઘોર નરકમાં પડે છે. કામ, ક્રોધ તથા લોભ આ 3 જાતના નરક દ્વારા આત્માનો નાશ કરનાર, એટલે કે તેને અધોગતિને લઈ જનાર માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. હે કુંતીપુત્ર, આ ત્રણેય નરકના દ્વારથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે, માટે પરમ ગતિને એટલે કે મને પામી જાય છે. જે માણસ શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઈચ્છા પામેને પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે, એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને કે ન તો સુખને પામે છે. આથી તારા કર્તવ્ય માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે. ઇતિ શ્રી દૈવાસુર સંપદ વિભાગ યોગ નામનો 16મો અધ્યાય સમાપ્ત. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.